ચા રાખી જ તમારી ટેબલ પી લેજો. એ છાપામાંથી મોઢું બહાર કાઢો, ચા ઠરી જશે પછી. તને ખબર છે મને છાપું વાંચતા વાંચતા ચા પીવાની ટેવ છે તો ચા અહીંયા જ આપી દેવાય ને. હા, ઠરી જશે તો એ મારે જ બનાવી દેવી પડશે પાછી. હું તો છું જ એટલે તમારી સેવા કરવા માટે. આમ જો પાણીનો ગ્લાસ એ પીને અહીંયા રાખી દીધો મારા માટે. મારો શર્ટ ક્યાં રાખી દીધો આને? એ સાંભળ તો, શું થયું હવે? આમાં શર્ટ ક્યાં મેં કાલ પહેર્યો તો? ટી શર્ટ તો મેં ધોવામાં નાખી દીધો. આવા નવા કામ કરતી હોય તું. મારે ઈ શર્ટ પહેરવાનો હતો, હું કયો શર્ટ પહેરવા માંથી? તમે કોઈ દિવસ ધોવામાં કપડાં નાખો છો? મને કેમ ખબર પડે? મારે જ લેવાના હોય કપડાં કે આ પહેરવાનું હોય છે ને ઘણા શર્ટ છે, પહેરી લો એમાંથી. સમાચાર ચાલુ થઈ ગયા છે. શેનું શાક બનાવે છે? ગુવારનું. તને ખબર તો છે મને ખાલી ગુવાનું શાક નથી ભાવતું. હા તો બટેટા નથી. તો હું બહાર તો કહેવાય ને કે બટેટા લેતા આવો. ફોન કર્યો તો પણ ઉપાડે કોણ? તો સ્કૂટર હલાવતા હોય તો ક્યાંથી ખબર પડે કે ફોન આવે? તમને બધી ખબર પડશે, આ આવ્યું ને તે આવ્યું ને, પણ એમને ખબર પડે કે ઘરેથી ફોન આવ્યો છે ઉપાડી લે. ગુવારનું શાક બનશે, બધું ધ્યાન મારે જ રાખવાનું. ખાવા હોય બટેટા તો લઈ આવજો, ચાવ અત્યારે બટેટા, બાકી ખાલી ગુવાનું બનાવીશું. એના માટે સમોસા લેતો જાવ. હા બોલો. અરે હું એમ કહેતો હતો કે તારા માટે નાસ્તો લેતો આવું ને. ના ના કાંઈ નથી લઈ આવું, આવતા રહ્યો ને ઘરે. અરે સમોસા તને એના ક્યાં ના ભાવે છે? ત્યાં જ ઊભો છું, લેતો આવું ને. ના મને અત્યારે કઈ ખાવાની ઈચ્છા નથી, નો લેતા કઈ મારા માટે. ચાલ તારા માટે સમોસા લઈ આવ્યો છું, પેલા ખાઈ લે. ના પાડી દીધી તોય લઈ આવ્યા. અરે તારી ફેવરિટ જગ્યાએથી લઈ આવ્યો. તમારો ફોન આવ્યો ત્યારે મને ખબર જ હતી કે સમોસા લઈને જ આવશો. તારે તો કારણ વગરની ગુસ્સે થઈ ગઈ તો પછી તને મનાવી તો ખરા ને. હજી એમ કહો છો કે કારણ વગરનો ગુસ્સો? હા અમે તમારો વાક તો ક્યાં ક્યારે હોય જ છે કા. હા પણ હવે શાંત તો થા. મેં કહે છે તારા માટે જલેબી લઈ આવ્યો, એટલે જલેબી ખા હવે. હા પણ માની ગઈ હવે. હાલો મારા કામય છે ઘણા. અભી ના જાઓ છો. હવે ઉંમર તો જો તમારી. હાલો ખાઈ લ્યો ફટાફટ.